ગામની બબાલની વચ્ચે શંકર ચૌધરીનું વધુ એક નિવેદન સામે આવ્યું છે। શંકર ચૌધરીએ ઊણ ગામની ઘટનાને આડકતરી રીતે વખોડી છે। એક જણ વિડીયો બનાવે અને પોસ્ટ કરે એની પાછળ તમામે ટોળાએ જવું એ મૂર્ખતા છે। જોયા જાણ્યા વગર ટોળાનો ભાગ ન બનો તેવું નિવેદન શંકર ચૌધરીએ આપ્યું છે। ટોળાનો ભાગ બનીને કોઈને નુકસાન કરવું એ સુરવીરતા ન હોવાની વાત શંકર ચૌધરીએ કરી છે। એક જણ કોઈ પ્લાનિંગ કરે અને સોશિયલ મીડિયા ઉપર એ ટાઈપના વિડીયો બનાવીને મૂકે તો એ ભણતો દીકરો છે એનું ધ્યાન ત્યાં રહેવાની જગ્યાએ એ કોઈ ટોળાનો ભાગ બની જાય અને ટોળાનો ભાગ બનીને પછી એને જ ખબર ના હોય કે ક્યાં ગયા, ક્યાં કોણ છે, શું છે, ખબર જ નહીં હોય। તમને કોના માટે કરો છો, ક્યાં જાઓ છો, શું કરો છો, કોઈ ખબર નહીં હોય। કેમ ટોળું જાય છે તો જવું છે। પહેલા તો એવું હતું કે બધાને કહેવું પડે, બધાને સમજાવવા પડે, બધાને મીટિંગ કરવી પડે। હવે તો ખાલી સોશિયલ મીડિયામાં એક મૂકી દે એટલે જે બાજુ જે દિશા ઉપર લઈ જવું એ દિશા ઉપર લઈ જઈ શકે। કંઈ કરવાનું ના હોય, બાપ ગોત્રે કોઈએ કંઈ કર્યું ના હોય, જેમણે ના ત્યાગ કર્યો હોય, ના સંઘર્ષ કર્યો હોય, ના બલિદાન આપ્યું હોય, કશું નહીં, ખાલી એકાદ વિડીયો મૂકી દે અને લાગે કે મારું વાત તો સાચી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। બનાસકાંઠાની અંદર ઊણ ગામે થયેલી બબાલ મામલે હવે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું વધુ એક નિવેદન સામે આવ્યું છે। બનાસકાંઠાની ઊણ ગામે થયેલી એ બબાલનો મામલો, ઊણ ગામની બબાલની વચ્ચે શંકર ચૌધરીનું વધુ એક નિવેદન સામે આવ્યું છે। સાંતલપુરના હમીરપુરા ગામે યોજાયેલ યશોત્સવ સમારોહની અંદર શંકર ચૌધરીએ નિવેદન આપ્યું। શંકર ચૌધરીએ ઊણ ગામની ઘટનાને આડકતરી રીતે વખોડી છે। જે લોકોએ સમાજ માટે બલિદાન આપ્યા નથી તેવા લોકોએ વિડીયો બનાવે છે। સાથે જ તેમણે નિવેદન આપતા કહ્યું કે એક જણ વિડીયો બનાવે અને પોસ્ટ કરે એની પાછળ તમામે ટોળાએ જવું એ મૂર્ખતા છે। એક વ્યક્તિ પ્લાન કરે અને જોયા જાણ્યા વગર ટોળાનો ભાગ બનવું એ પણ મૂર્ખતા હોવાની વાત કરી છે। જોયા જાણ્યા વગર ટોળાનો ભાગ ન બનો તેવું નિવેદન શંકર ચૌધરીએ આપ્યું છે। એક પોલીસ કેસ થાય તો પરીક્ષાની તૈયારી કરતા યુવાનોનું ભવિષ્ય બગડી જાય છે। ટોળાનો ભાગ બનીને કોઈને નુકસાન કરવું એ સુરવીરતા ન હોવાની વાત શંકર ચૌધરીએ કરી છે। વિધાનસભાના અધ્યક્ષ અને સાથે જ થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ આ નિવેદન આપતાની સાથે જ ચર્ચાનો વિષય બન્યો છે। જોકે ગતરોજ આ નિવેદનનો એક ભાગ એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો હતો અને એ વાયરલ થયેલા ભાગને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી કે આ પ્રકારનું નિવેદન કેમ આપ્યું। પરંતુ હવે આખું આ નિવેદન સામે આવ્યું છે કે જેની અંદર શરૂઆતના ભાગમાં જ તેમણે કહ્યું છે કે જે લોકોએ સમાજ માટે બલિદાન આપ્યા નથી તેવા લોકોએ સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવે છે। કોઈ એક જણ વિડીયો બનાવીને પોસ્ટ કરે તો એની પાછળ ટોળાએ જવું એ મૂર્ખતા હોવાની વાત એ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ નિવેદન આપતા કહ્યું છે। સાંતલપુરના હમીરપુરા ગામે યોજાયેલા યશોત્સવ મહોત્સવની અંદર આ એ નિવેદન આપ્યું છે અને આ એ નિવેદનનો આખો એ ભાગ છે કે એક પોલીસ કેસ થાય તો પરીક્ષાની તૈયારી કરતા યુવાનોનું ભવિષ્ય બગડી જાય છે। ટોળાનું ભાગ બનીને કોઈને નુકસાન કરવું એ સુરવીરતા ન હોવાની વાત એ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી છે। ગતરોજ સોશિયલ મીડિયાની અંદર એક નિવેદનનો કટકો ખૂબ વાયરલ થઈ રહ્યો હતો કે જ્યાં આ પ્રકારની ઘટનાને લઈને તેમને તદ્દન વખોડી હતી। જોકે હવે એ આખું નિવેદન એ અત્યારે સામે આવ્યું છે અને નિવેદનની અંદર શું કહ્યું તેમણે અને આડકતરી રીતે ક્યાં ઇશારો કર્યો જુઓ એ પહેલા ચાલી રહી છે અને એના માટે ભારતમાં બેસીને નહીં, બહારથી બેસીને પણ કોઈને પ્લાનિંગ કરવું હોય તો કરી શકે। આખું ગામ તમારું બેઠું હોય, આખું ગામ કમ્પ્લીટ હોય, વાંચતા હોય, તૈયાર થતા હોય, દીકરા દીકરી અભ્યાસની તૈયારી કરતા હોય, લાગે કે હવે સરકારી પરીક્ષાની અંદર બધા પાસ થવાના છે। કોઈ એક જણ માઇન્ડ ઉપર લગાવે, એક જણ કોઈ પ્લાનિંગ કરે અને સોશિયલ મીડિયા ઉપર એ ટાઈપના વિડીયો બનાવીને મૂકે તો એ ભણતો દીકરો છે એનું ધ્યાન ત્યાં રહેવાની જગ્યાએ એ કોઈ ટોળાનો ભાગ બની જાય અને ટોળાનો ભાગ બનીને પછી એને જ ખબર ના હોય કે ક્યાં ગયા, ક્યાં કોણ છે, શું છે, ખબર જ નહીં હોય। તમને કોના માટે કરો છો, ક્યાં જાઓ છો, શું કરો છો, કોઈ ખબર નહીં હોય। કેમ ટોળું જાય છે તો જવું છે અને લઈ જવા વાળું પણ એક અલગ હોય, બનાવવા વાળો પણ એ જ હોય, બધું કરવા વાળા એક જ વ્યક્તિ હોય। ત્યાંથી જ પ્લાનિંગ કરે, ત્યાંથી જ તમને કરે અને ત્યાં જઈને
ફસાઈ અને છેવટે શું થાય, પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યાં એકાદ કેસ કે એવું જો થઈ જાય માથે, એટલે એને કરેલી મહેનત બાકી બધું આખું જીવન એનું પૂરું કરી નાખે. તો આમાં સમજદારી દાખવીને કામ કરવાનો સમય છે. અને એના માટે પહેલા તો એવું હતું કે બધાને કહેવું પડે, બધાને સમજાવવા પડે, બધાને મીટિંગ કરવી પડે. હવે તો ખાલી સોશિયલ મીડિયામાં એક મૂકી દે એટલે જે બાજુ જે દિશા ઉપર લઈ જવું એ દિશા ઉપર લઈ જઈ શકે. કંઈ કરવાનું ના હોય, બાપ ગોત્રે કોઈએ કંઈ કર્યું ના હોય, જેમણે ના ત્યાગ કર્યો હોય, ના સંઘર્ષ કર્યો હોય, ના બલિદાન આપ્યું હોય, કશું નહીં, ખાલી એકાદ વિડીયો મૂકી દે અને લાગે કે મારું વાત તો સાચી છે. આવા સંજોગોની અંદર સજાગતાપૂર્વક, સમજદારીપૂર્વક, બુદ્ધિપૂર્વક નિર્ણય કરવાનો હોય. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.